પહેલો રાઉન્ડ જે છે એણે તો નોંધપાત્ર વરસાદ વરસાવ્યો। હા, કમનસીબે ઘણા બધા વિસ્તાર એવા હતા કે જે કોરા રહી ગયા। ભારતના ચોમાસાને વેર વિખેર કરી શકે તેવી આશંકા કેટલાક વેધર એક્સપર્ટ અત્યારે દર્શાવી રહ્યા છે। ગુજરાતના ઘણા બધા જિલ્લા, ઘણા બધા તાલુકા, ઘણા ગ્રામ્ય વિસ્તારો જ્યાં વરસાદની રાહ જોવાઈ રહી છે। હવે સુપર ટાઇફોન બાવી પડી રહ્યું છે ચોમાસા પર ભારે। તો ગુજરાતમાં 15 અને 16મી જુલાઈની સિસ્ટમ પર પણ અત્યારે આફતોના વાદળો ઘેરાઈ રહ્યા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની, તો એક બાજુ અત્યારે વિંડીની અંદર સ્પષ્ટપણે ગુજરાતમાં 15, 16, 17, 18 આસપાસ બીજા રાઉન્ડની શરૂઆતની અનુમાન લગાડવામાં આવ્યું છે। ત્યારે દેશ પર સંકટ વચ્ચે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। હવે સુપર ટાઇફોન બાવી પડી રહ્યું છે ચોમાસા પર ભારે। સુપર ટાઇફોન બાવીની સીધી જ અસર દેશના ચોમાસા ઉપર થશે। જ્યાં સુધી टाइफोन चीन न पहुंचे ત્યાં સુધી તેનો અવરોધ છે તે જોવા મળી શકે છે। બાવીની અસર રહેશે ત્યાં સુધી વરસાદી સિસ્ટમ નહીં બને તો ગુજરાતમાં 15 અને 16મી જુલાઈની સિસ્ટમ પર પણ અત્યારે આફતોના વાદળો ઘેરાઈ રહ્યા છે। 15મી અને 16મી જુલાઈ આસપાસ બનનારી સિસ્ટમને વિખરી શકે છે। ટાઇફોનને લીધે દેશ સહિત અને ગુજરાતમાં ચોમાસું મોડું પડી શકે છે। જે હા, સુપર અલ્નિનોના સંકટ વચ્ચે હવે ટાઇફોનની પણ આફત એ ચોમાસા ઉપર આવે તેવી અત્યારે સ્પષ્ટ અનુમાન છે તે લગાડવામાં આવી રહ્યું છે। અને સાથે જ્યાં સુધી ટાઇફોન ચીન ન પહોંચે ત્યાં સુધી ચોમાસા ઉપર તેનો અવરોધ એ મંડરાયેલો જોવા મળી રહ્યો છે। અને જે રીતના એ સુપર અલ્નિનોની અસરના કારણે ચોમાસું ઓલરેડી અત્યારે ગુજરાતમાં એ ધીમી ધારે ચાલી રહ્યું છે। ક્યાંક અતિ ભારે વરસાદ તો ક્યાંક કોરા ઘાટ જેવા એ ચોમાસાના દિવસો અત્યારે ચાલી રહ્યા છે। ને તેની વચ્ચે ફરી એક વખત બીજી એક એવી જ આફત ગુજરાત અને દેશ પર મંડરાઈ રહી છે। અને તેના જ કારણે હવે સુપર ટાઇફોન બાવીની અસર એ કેવા પ્રકારની ચોમાસાની બનતી સિસ્ટમો ઉપર જોવા મળી શકે છે તેને જ લઈ ન્યૂઝરૂમથી મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, એક બાજુ સુપર અલ્નિનોની અસર અને ત્યારબાદ એ ચોમાસાના બીજા રાઉન્ડની ચર્ચા અને તેની વચ્ચે હવે ટાઇફોન એ દેશના ચોમાસા અને ખાસ કરીને ગુજરાત ઉપર કેવી આફત છે તે જોવા મળી શકે છે। બિલકુલ કૃણાલ, આ સૌથી મોટા સમાચાર આખા દેશ માટે છે, ગુજરાત રાજ્ય માટે છે, ગુજરાતના ખેડૂતો માટે છે અને તમામ એ નાગરિકો માટે છે જે વરસાદને ઝંખી રહ્યા છે। પહેલો રાઉન્ડ જે છે એણે તો નોંધપાત્ર વરસાદ વરસાવ્યો। હા, કમનસીબે ઘણા બધા વિસ્તાર એવા હતા કે જે કોરા રહી ગયા અને એમની આશાભરી નજર, આશાભરી મીટ વરસાદના બીજા રાઉન્ડ પર છે। પણ એ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થાય પહેલા નવી એક ચિંતા માથે આવી છે અને એ ચિંતા છે છેક તાઇવાન અને ચીનની પેલી બાજુ પેસિફિક મહાસાગરમાં સુપર ટાઇફૂન બાવીના નામે। હવે આ ટાઇફૂન ભારતને કોઈ રીતે અસર તો નથી કરવાનું સીધી રીતે, પણ જેને કહી શકાય કે પરોક્ષ રીતે સુપર ટાઇફૂન બાવી છે એ ભારતના ચોમાસાને વેર વિખેર કરી શકે તેવી આશંકા કેટલાક વેધર એક્સપર્ટ અત્યારે દર્શાવી રહ્યા છે। અને એના કારણે શું થશે કે જે બીજો રાઉન્ડ વરસાદનો ગુજરાતમાં 14, 15 કે 16મી જુલાઈ આસપાસ આવવાની જે સંભાવના છે, આજે સ્કાયમેટ વેધરનો પણ એક અહેવાલ આપણે દર્શાવ્યો છે કે 16, 17 જુલાઈ ગુજરાતમાં વરસાદ આવી શકે છે। એ જે મોન્સૂન ટ્રફ છે એના ઉપર પણ સુપર ટાઇફૂન બાવીથી જે પવનો છે એ બંગાળની ખાડી પર અસર કરે અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બને જેના કારણે ગુજરાતમાં વરસાદ આવે એ સુપર ટાઇફૂન બાવીના કારણે વિખેરાઈ શકે છે। આવું વેધર એક્સપર્ટનું અનુમાન છે, એમનું તારણ છે। જો એ તારણ સાચું પડે છે, જો એ અનુમાન સાચું પડે છે તો કૃણાલ એવું બની શકે કે વરસાદનો બીજો રાઉન્ડ છે એના માટે જેવી રીતે પહેલા રાઉન્ડ માટે ગુજરાતે ખૂબ રાહ જોઈ, ભારતે ખૂબ રાહ જોઈ, એવી રીતે બીજા રાઉન્ડ માટે પણ રાહ જોવી પડી શકે છે। અને તો એ સમાચાર એ તમામ વિસ્તારો માટે ખૂબ જ સંકટ ભર્યા હશે જ્યાં આજની તારીખે 10મી જુલાઈએ પણ દેશમાં
વરસાદ નથી પડ્યો, ગુજરાતમાં વરસાદ નથી પડ્યો. ગુજરાતના ઘણા બધા જિલ્લા, ઘણા બધા તાલુકા, ઘણા ગ્રામ્ય વિસ્તારો જ્યાં વરસાદની રાહ જોવાઈ રહી છે, એમને આશા હતી કે 15મી જુલાઈથી 20મી જુલાઈ વચ્ચે વરસાદ પડશે, પણ સુપર ટાઇફૂન 22ની અસરના કારણે મોન્સૂન ટ્રફ અથવા તો વરસાદી સિસ્ટમ વિખેરાઈ જાય તો પછી છેક જુલાઈના અંત સુધી, જુલાઈના અંતિમ સપ્તાહ સુધી રાહ જોવી પડી શકે છે. કૃણાલ, બાજુ અત્યારે ચોમાસાના બીજા રાઉન્ડની રાહ જોવાઈ રહી છે, તેની વચ્ચે ફરી એક આફત એ ગુજરાત અને ભારત ઉપર મંડરાઈ રહી છે અને તેના જ કારણે હવે જે બીજી સિસ્ટમ બની રહી છે તેની ઉપર ટાઇફૂનના લીધે દેશ સહિત ગુજરાતમાં ચોમાસું મોડું પડે તેવી પણ અત્યારે સ્પષ્ટ અનુમાન અને શક્યતાઓ લગાડવામાં આવી રહી છે. સુપર અલ્નિનોના સંકટ વચ્ચે હવે ટાઇફૂનની આફત છે તે કેટલી અસર કરે છે ગુજરાત ઉપર તે પણ જોવાનું રહેશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.